G9 એપેક્સ ગ્રુપ દ્વારા આ વખતે સુરત એરપોર્ટ ખાતે અવધ કોપર સ્ટોન નજીક 2 લાખ સ્ક્વેર ફીટ જેટલી વિશાળ જગ્યામાં 2 એસી ડોમમાં નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. G9 એપેક્સ ગ્રુપના હિરેનભાઈ કાકડિયાએ જણાવ્યું કે આ વર્ષે G9 ગ્રુપ દ્વારા કેદાર ભગત મ્યુઝિક ડિરેક્ટર, દિવ્યકુમાર બોલિવૂડ સિંગર, પ્રિયંકા વૈદ, ચૈતાલી છાયા, વિશ્વાસ શાહ, શ્વેતા વિરાસ, કૌશિક દેશપાંડે જેવા ટોપના ગાયક કલાકારોની સાથે નવરાત્રિનું આયોજન થવા જઈ રહ્યું છે. આયોજન દરમિયાન આઈસીયુ ઓન વ્હીલ દ્વારા ગરબા રમવા આવનાર ખેલૈયાઓને કોઈ પણ મેડિકલ તકલીફ થાય તો તેમની સ્થળ ઉપર જ હોસ્પિટલ જેવી સારવારની સુવિધા ઊભી કરવામાં આવી છે. તે ઉપરાંત ખેલૈયાઓ માટે એક એમ્બ્યુલન્સ અને ફાયર સેફટી ત્યાં હાજર જ રહેશે. વર્લ્ડ બિગેસ્ટ અને બેટર નવરાત્રિ માટે 2 સેન્ટ્રલ એસી ડોમ બનાવવામાં આવ્યા છે. આ ડોમ સ્વયં ફાયરપ્રૂફ છે. અહીં વર્લ્ડ બેસ્ટ સાઉન્ડ સિસ્ટમ, ઇલેક્ટ્રિફાઇંગ લાઇટિંગ, ફ્લેક્સ નિયોન થીમ તેમજ સેલ્ફી પોઈન્ટની સુવિધા છે. ખેલૈયાઓ માટે ફ્લોરિંગમાં આરસીસી સાથે લાઇન એલાઇનમેન્ટ સેટ કરવામાં આવી છે તેમજ વેલે પાર્કિંગની સુવિધા પણ કરવામાં આવશે. તે ઉપરાંત ખેલૈયાઓ માટે હાઇજેનિક ટોયલેટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. સુરતવાસીઓને મેસેજ આપતા હિરેનભાઈએ જણાવ્યું કે સુરતવાસીઓ આવો G9 ગરબા રાત્રિમાં ડબલ એસી ડોમની વિશાળ જગ્યામાં સાંસ્કૃતિક અને પારંપરિક રીતે નવરાત્રિ ઉત્સવની મજા માણો. એપેક્સ નવરાત્રિનું આયોજન સુરત ખાતે G9 ડબલ એસી ડોમમાં એરપોર્ટની સામે સુરતની મધ્યમાં જ આ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી સાથે અમારા ગ્રુપના માણસો અને અમારી ટીમ સાથે કેદાર ક્રિએટર્સ જેમનું આખું અમારું બેન્ડ છે. એની અંદર અમારા સેલિબ્રિટી સિંગરો જેમ કે દિવ્યકુમાર, પ્રિયંકા વૈદ, વિશ્વાસા, કૌશિક દેશપાંડે, ચૈતાલી છાયા, શ્વેતા વિરાસ, ભાવિકા પરમાર, આ દરેક સિંગરોને અમે અલગ અલગ એટલા માટે પ્રયાસ કર્યો છે કે 6 થી 7 કલાક જ્યારે તમારે ફ્લોર પર રહેવાનું હોય તો જે ઓડિયન્સ છે એને પણ મજા આવી જોઈએ, વેરિએશન જોઈએ. માણસનો નેચર છે, એની હ્યુમન સાયકોલોજી છે કે એને ચેન્જીસ જોયા કરે એમ. તો એના માટે અમે સારા લોકોને અમારી સાથે જોડ્યા છે અને દરેકને એમના ફિલ્ડ પ્રમાણે, માસ્ટરી પ્રમાણે અમે કેદારભાઈએ એમને ઇનપુટ કરેલા છે. પાર્કિંગમાં 2 જાતની વ્યવસ્થા છે. જેમને ઇઝીલી જોઈતું એમના માટે વેલે પાર્કિંગ છે અને નોર્મલ ક્રાઉડ માટે સાદું પાર્કિંગ પણ છે. બંને વ્યવસ્થા છે. આજુબાજુના જે લોકો છે રહેવાવાળા એને ન્યુસન્સ થઈ જશે, સિટીમાં ટ્રાફિકની સમસ્યા થશે, પ્લસ ઘણી બધી વસ્તુઓ સરાઉન્ડિંગ જે રેસિડન્સ લોકો છે એમને ફેસ કરવી પડશે. તો એના માટે અમે ઘણા સમયથી એક એવી સારી જગ્યા ગોતતા હતા કે જે શહેરની નજીક જ હોય. તો આજે એરપોર્ટ શહેરથી દૂર નથી. ઘણા લોકો માર્કેટિંગ કરે છે કે તો બહુ દૂર છે, પણ એવું નથી. જીવન જરૂરિયાતમાં તમે જુઓ તો અવધ ઉથોપિયા જ્યાં હાઈએસ્ટ ફંક્શન આજે શહેરમાંથી થાય છે તો એનાથી 2 મિનિટના અંદર એટલી જગ્યા નથી. પ્લસ આટલી મોટી જગ્યા શહેરની વચ્ચે શક્ય જ નથી. તો આ બધી વસ્તુઓ અમે આપી છે. પ્લસ નવરાત્રિની અંદર અમે જે ડોમ બનાવવાના છીએ એ ડોમ પોતે જ ફાયરપ્રૂફ ડોમ છે આખો. નવરાત્રિમાં જે કંઈ પણ સમસ્યા રાજકોટ પછી જે ઉદ્ભવી હતી અને જે ઇન્સિડન્ટ આજે આપણા દરેકના માટે પેઇનફુલ છે, તો એને ધ્યાનમાં રાખીને કોઈ પણ અણબનાવ નહીં બને એના માટે અમે જે જર્મન પ્રૂફ ફાયરપ્રૂફ કહેવાય અને એ ટર્મસ્ટાઇલનું આખું મટીરિયલ આવે જે સળગે નહીં અને એ ઓફિશિયલ એપ્રુવલ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે. તો હવે એ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને જ અમે એનું પ્લાનિંગ કર્યું છે. પ્લસ આ સાથે જેટલા પણ ખેલાડીઓ અમારે ત્યાં રમે છે એ લોકોનો પણ અમે ઇન્સ્યોરન્સ કવર કરીએ છીએ. ગ્રાઉન્ડ ઉપર જો લોકો આવે છે તો એને કોઈ પણ જાતની તકલીફ ના પડે એના માટે ઓન ગ્રાઉન્ડ આઈસીયુ ઓન વ્હીલ એટલે કે જે તમને હોસ્પિટલ લઈ જઈને તાત્કાલિક આઈસીયુમાં જે ટ્રીટમેન્ટ આપે છે એ લેવલની એમ્બ્યુલન્સ અમે અમારા ગ્રાઉન્ડ પર હાજર રાખી છે કે કોઈ પણ માણસને કોઈ પણ તકલીફ હોય તો એ ટ્રીટમેન્ટ અમારા ગ્રાઉન્ડથી જ ચાલુ થઈ જાય. આ સિવાય યુનિવર્સલ કરીને આખી હોસ્પિટલ અમે ટાયર કરી છે. એની સાથે 2 ડોક્ટરોની ટીમ, 7 માણસોનો સ્ટાફ અને એ લોકો સાથે જીવન જરૂરિયાતની દવાઓ જેવી કે કોઈને પ્રેશર હોય અને ભૂલમાં ગ્રાઉન્ડ પર આવી ગયા અને ભૂલી ગયા તો એ દવા અમે ત્યાં ફ્રી આપી છે. જેમ પ્રેશર, ડાયાબિટીસ, શુગર કે પછી હેડેક, ફીવર અને જે ખેલાડીઓ રમે છે એને મોજ આવી જાય નથી કે કોઈ છેડતી કરી જાય. પહેલી વાત તો ઈથી તમે લોકો ગર્લ પાવરની વાત કરો છો તો ગર્લ પોતે જ પાવરમાં છે, અમારી જરૂર પડવાની નથી. આ પછી પણ અમે એટલું પ્રોવિઝન તો કર્યું જ છે કે ત્યાં અમારા આખા રોડ પર હમણાં છેક સુધી મારી જગ્યા સુધી
ડબલ રોડ બની જશે, સ્ટ્રીટ લાઇટો લાગી જશે, 40 TRB નો સ્ટાફ અમે હાયર કર્યો છે, 80 પોલીસની અમે માંગણી કરેલી છે આખા રોડ પર. આ સિવાય ડુમસ પોલીસ અમારી સપોર્ટમાં છે, શહેર પોલીસ અમારી સપોર્ટમાં છે અને ઘણા બધા પત્રકાર મિત્રો પણ અમારી સપોર્ટમાં છે. તો હું એટલી તો આશા રાખી શકું કે આ શહેરની નવરાત્રી મારી નથી, આપણી છે. તો એને સારી રીતે એન્જોય કરો, એને વધારે હાઇલાઇટ કરો અને એને આનંદ લો. હું દરેક પત્રકાર મિત્રને મારો 74057 43000 નંબર છે, ફરીથી બોલું છું 74057 43000. કોઈને પણ તમને એવું કંઈ અજુગતું લાગે તો મને રિક્વેસ્ટ છે કે જાણ કરજો. તમારા ફેમિલીમાંથી કોઈને આવવું હોય તો મને કોલ કરજો. તમારી બધી વ્યવસ્થા હું કરવા બંધાયેલો છું. કહું છું કે મારી જગ્યા વર્લ્ડમાં સૌથી મોટી એસીમાં જે રમાય છે તે એસી ડોમ સૌથી મોટો વર્લ્ડમાં મારી પાસે જ છે. એકમાત્ર G9 નવરાત્રી એવી છે કે જે વર્લ્ડની અંદર લાઈવ થાય છે. આજે એના 2 કરોડ વ્યુઅર્સ લાઈવ હોય છે. BRC બાર તમારા પોતાની જ ન્યૂઝ ચેનલની પોર્ટલમાં તમે જોઈ શકો છો જે ઓફિશિયલ ડેટા એની અંદર લાસ્ટ યરનો G9 નો ન્યૂઝ 18 ગ્રુપ સાથે જે નવરાત્રી થાય છે એનો ઓફિશિયલ ડેટા તમારી જ સાઇટમાં નાખેલો છે, જેમાં તમે જોઈ શકશો કે કેટલા કરોડ વ્યુઅર્સ પ્લસ હતા ઓનલાઈનમાં. એકમાત્ર એવી નવરાત્રી છે જેનું માર્કેટિંગ સાઉથ ગુજરાત છે, 18 સ્ટેટમાં માર્કેટિંગ છે. બિહાર, યુપી, MP, છત્તીસગઢ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા. કેમ? ત્યાંથી ભલે ક્યારેય માણસ નથી આવવાનો નવરાત્રી જોવા. મને ખબર છે કે બિહારીને નવરાત્રીમાં ઇન્ટરેસ્ટ નહીં હોય, બંગાળીને નહીં હોય, યુપીને નહીં હોય, પણ રાત્રે 10:30 થી 12:30 ઘરે બેઠા કોઈ આવી એક ઇન્વેન્ટરી જે આટલી સુપર ડેવલપ કરેલી, ડેકોર કરેલી અને ક્રીમ ક્રાઉડની જે રમવાની જોવાની મજા છે એ ઘરે બેઠા જોવા મળે. એ જોવાનું જે મળે એના માટે જ આખું અમે લાઈવ અને માર્કેટિંગ કરીએ છીએ. ઘણી બધી જગ્યાએ